Good morning. Praise the Lord. Hallelujah. ઘણા બધા આજે સવારમાં પોતાના બિછાના પરથી ઉઠી શક્યા નથી અને ઘણા બધા લોકો હોસ્પિટલના બિછાના પર છે. ઘણા બધા લોકો નિસહાય અને જગતના ઘણા બધા એવા પ્રશ્નોમાં ડૂબેલા છે. પણ તમે જુઓ, તમારા અને મારા ઈશ્વરે આપણને આજે આપણા પોતાના ઘરોમાં પોતાના લોકો સાથે, પોતાના વાલાઓ સાથે તેમનું ભજન કરવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે આપણને આ દિવસ આપ્યો છે. આપણને જીવતાની ભૂમિ પર ઊભા રાખ્યા છે. આપણને ઊંઘમાંથી જગાડ્યા છે. આપણા ડગલા સ્થિર કર્યા છે અને જે સારા વાના પ્રભુએ તમારા અને મારા માટે રાખી મૂક્યા છે, આજના દિવસના સાથે આશીર્વાદના રૂપમાં એ પણ તમારા અને મારા માટે આપવામાં આવેલા છે. હાલેલુયા. બસ આપણે આશીર્વાદો મેળવવાના છે. પ્રભુની પાછળ ચાલીને છે બધું જ આપણી પાસે, પણ એને પામવાને માટે પ્રભુના માર્ગમાં તમારે ને મારે ચાલવાનું છે. તેમના રાજ્યને શોધવાનું છે, તેમને ન્યાયપણાને શોધવાનું છે. પ્રભુ બધું અલગ કરે છે. જો એ સંગમની ડબ્બી, બોટલ કે જે કંઈ એમાં જે અતિ ઘણું મૂલ્યવાન અત્તર હતું તેને તોડીને પ્રભુનો અભિષેક કરવામાં આવે છે. નહીં, પ્રભુનો અભિષેક કરવામાં આવે છે. પ્રભુ એવું કહે છે, મારા મરણ પહેલા મેં મારા શરીરને અત્તરથી અભિષેક કર્યું છે. અત્તરની મહેક ચારે તરફ ફેલાઈ ગઈ. પ્રભુ પણ આપણને આપણા જીવનોમાં ઉપયોગી બનાવવાના માટે તોડે છે. હાલેલુયા. જો ઘઉંનો દાણો મરશે નહીં, ઘઉંનો દાણો મરશે નહીં તો તે ફળ આપશે નહીં. હાલેલુયા. પ્રભુ શું કહે છે એક જગ્યા પર, અને એવી જ રીતના પ્રભુ પણ આપણો ઉપયોગ તેમના કાર્ય માટે અને જગતમાં પ્રભુ એવી જ રીતના આપણને ઉપયોગી પાત્ર બનાવે છે. કોરોનાના સમયમાં તમે જુઓ કે જ્યારે પ્રભુ મંદિરો બંધ હતા ત્યારે બધાને પ્રભુ મંદિર જવાની ઈચ્છા થતી હતી. નહીં, ચોક્કસ પ્રભુએ રસ્તો આપ્યો, ઓનલાઈન ચર્ચ. પણ જે કહેવા માંગુ છું કે જ્યારે કોઈક બાબતો નથી હોતી, જે મળતી હતી અને હવે નથી મળતી, ત્યારે અહેસાસ થાય છે કે મેં શું ગુમાવ્યું છે. અને એ અહેસાસ જ્યારે જે તે વ્યક્તિ, ભાઈ, બહેન, વૃદ્ધ અને વડીલ મેળવી લે છે, પોતાના જીવનમાં એ સચેત થાય છે, ત્યારે પ્રભુ એવા વ્યક્તિઓને તોડીને તેનો ઉપયોગ કરે છે.
હાલેલુયા. પ્રભુની પાછળ જ્યારે ચાલવાની શરૂઆત કરી, બહુ મુશ્કેલીઓ, બહુ દુઃખો આવ્યા, બહુ ઓપરેશનો થયા, પણ અંતે પ્રભુએ એ બધામાંથી બહાર કાઢ્યો, સ્થિર કર્યો, બેઠો કર્યો. ઘણીવાર એવી પરિસ્થિતિમાં આપણને ચલાવીને પ્રભુ મજબૂત બનાવે છે. કેમ કે આપણે લાગણીવાળા માણસો છે, ભાઈ બહેનો છે, સેજ વારમાં રડી પડીએ છે નહીં, પણ આપણે મજબૂત અને હિંમતવાન બનવાનું છે. આપણા આંસુ અને આપણા દુઃખને માટે નથી વાપરવાના, પણ આપણા આંસુઓ સાથે આપણે પ્રાર્થનામાં વેવડાવવાના છે. આપણા ઘૂંટણો ઉપર બેસીને, આપણા હાથોને આકાશ તરફ ઊંચા કરીને જે છે એનો ઉપયોગ કરીને પ્રભુને પ્રાર્થના કરવાની છે. હાલેલુયા. અને જ્યારે આપણે પ્રભુમાં મજબૂત થઈએ છીએ, જ્યારે આપણે પ્રભુમાં હિંમતવાન બનીએ છીએ, પ્રભુ એક પરિસ્થિતિ સુધી આપણને રહેવા દે છે, અને પછી જ્યારે આ પરિસ્થિતિઓમાં જ્યારે તે એક સમય બાદ આપણને ઉઠાવે છે, ત્યારે ગજબના કામો આપણા દ્વારા પણ થવાની શરૂઆત થાય છે. સમય લે છે અને સમય સાથે તમારે ને મારે ચાલવું પડે છે. જે તે સમય હોય એ પ્રમાણે પ્રભુમાં આપણે બળ મેળવીને આપણે ઊભા રહેવાનું છે, સ્થિર રહેવાનું છે. હાલેલુયા. ચોક્કસ લાગણીઓ સામે ઘણા બધા લોકો હારી જાય છે, પણ પ્રભુ તો કહે છે નહીં કે ઓ યરુશલેમની દીકરીઓ, મારે માટે નહીં, તમારા માટે રડો. ભલા મિત્રો, આજે સવારમાં મુખ્ય બાબત એ છે કે આપણે ઈસુના પક્ષમાં રહીએ, સ્ટ્રોંગ રહીએ, મજબૂત બનીએ. પ્રભુ જે રીતે આપણને બનાવવા પ્રયત્ન કરે છે એ રીતના બનવાને માટે તૈયાર થાય, પોતાની જાતને નમ્ર કરીએ. તમામ પ્રકારનો ગર્વ, ઘમંડ, અભિમાન, અક્કડપણું આપણામાંથી આપણે દૂર કરી દઈએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુને ઉપયોગી થવાને માટે તૈયાર થઈ જઈએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. અને જુઓ, પછી ગણી ના શકાય એવા આશીર્વાદોથી તમે અને હું ભરાઈ જવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થનામાં જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા, સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને આજના દિવસની અમે શરૂઆત કરીએ છીએ. આ દિવસ અમારા બધા માટે
આશીર્વાદિત કરજો. આ દિવસ અમારા બધાને માટે પ્રભુ સફળ કરજો. આ દિવસ દરેક વિશ્વાસીઓ માટે હિંમત આપનાર, બળ આપનાર કરજો. આ દિવસ પ્રભુ દરેક વિશ્વાસીઓને નવા બનવામાં મદદ કરજો. દરેક વિશ્વાસીઓને પ્રભુ તમે નવા બનાવજો. અને જે દુઃખોમાંથી તમે પસાર કરાવી રહ્યા છો, જે પરિસ્થિતિમાં તમે તેઓને પસાર કરાવી રહ્યા છો, એટલા માટે કે પ્રભુ તેઓ પ્રભુ તમારામાં વધારે મજબૂત બને, તમારામાં સ્થિર બને અને તમારા દ્વારા તેઓનો ગજબનો ઉપયોગ થાય અને તેઓના દ્વારા તમારો મહિમા થાય. પ્રભુ એવું થવા દો. પ્રભુ આજે સવારમાં જ્યારે પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા હાથના કામોને તમે આજે સફળ અને આશીર્વાદિત કરજો. તમારા બાળકો તરીકે પ્રભુ તમારા માર્ગમાં અમને ચલાવજો, ઉઠતા બેસતા બોલતા શીખવાડજો. ખાસ પ્રભુજી પ્રમાણે આ દિવસ પસાર કરવો જોઈએ એના માટે તમે રૂડા જ્ઞાનથી અમને બધાને ભરી દેજો પ્રભુ. અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ જેઓ આ સંગતમાં છે તેઓના પર તમારી અતિ ઘણી મોટી કૃપા, કરુણા, દયા તમે રાખજો. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ તમે તેઓને ભરી દેજો પ્રભુ. અને ખાસ પ્રભુ અમને બધાને પ્રભુ પુષ્કળ નમ્ર બનાવજો પ્રભુ. જે કંઈ અમારાની અંદર આ જગતની બાબતો છે એને કાઢી નાખજો પ્રભુ. અમને તમારું રાજ્ય શોધનારા, તમારું ન્યાયપણું શોધનારા બનાવજો પ્રભુ. અને પ્રભુ એમ પ્રભુ અમે અમારો વધસ્તંભ ઊંચકીને તમારી પાછળ સફળતાપૂર્વક ચાલી શકીએ એવું થવા દેજો પ્રભુ. માતાઓ માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકો છે, આગળ ચાલે નહીં. ઘણી બધી શૈતાનની દુષ્ટ યોજનાઓ છે. તમારા બાળકો બીમાર રહે અને પ્રભુ એમ પ્રભુ તેઓ પ્રભુ દુઃખી, હતાશ, નિરાશ થઈને પ્રભુ તમારાથી દૂર જાય. એવી તમામ પ્રકારની શૈતાનની દુષ્ટ યોજનાઓ પ્રભુ તમારા પવિત્ર નામમાં નાશ પામે એવું તમે થવા દેજો પ્રભુ. એક એક બાળકોનો પ્રભુ સાંભળનારનો, વિશ્વાસીઓનો સંગતમાં છે, બીજાને મોકલે છે, સાંભળે છે, તેઓને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો અને દરેકનો તમે પુષ્કળ ઉપયોગ કરજો. અને પ્રભુ અમારા બધા દ્વારા પ્રભુ અમે ઘણા બધા નાશમાં જતા આત્માઓને બચાવી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો. અમારા ઘરોમાં રહેલો લડાઈ ઝઘડો દૂર કરજો પ્રભુ. અને અમારા રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરજો પ્રભુ. બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ. જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ, સફળ કરજો. જે કંઈ રૂકાવટો હોય પ્રભુ એને તમે તોડી નાખજો. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે લોકો પ્રભુ તમારા બાળકોને હેરાન કરી રહ્યા છે તેઓનો કબજો તમે લો પ્રભુ. અને એમના દ્વારા થતી હેરાનગતિ, કનડગતિ પ્રભુ તમારા પવિત્ર નામમાં દૂર થાય એવું થવા દો પ્રભુ.
અનીતિથી નાણાં પડાવી લીધા છે, છેતરામણી કરી છે પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાં એ અવૈધ નામો મેળ્યા છે પ્રભુ. અને પ્રભુ તમારા બાળકોના જે કંઈ સારા કામો છે, મકાન વેચવા, ખરીદવા, પ્લોટ લેવા, ખરીદવા, લગ્ન થવા, બાળક ધન આશીર્વાદ, બધામાં જે કંઈ રૂકાવટો નાખવામાં આવી રહી છે પ્રભુ ઈસુના નામમાં બધી બાબતો નાશ પામે, દૂર થાય એવું તમે થવા દેજો પ્રભુ. અત્યારે ખાસ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો, મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. અને પ્રભુ આ સમય દરમિયાન પ્રભુ તમે ખાસ અમારી સાથે રહેજો, સંભાળ લેજો, મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાત પૂરી પાડજો. અમારી છેલ્લી બાબત જે વાહનના રૂપમાં તમને રજૂ કરીએ છીએ પ્રભુ, પ્રભુ અમે જાણતા નથી કેવી રીતના એ થશે, પણ અમે જેટલું જાણીએ છીએ કે તમને બધું શક્ય છે. ત્યારે પ્રભુ એના રસ્તા પર તમે ખુલ્લા કરજો. અમારે જે કંઈ ગુમાવ્યું છે બધું પાછું આપજો. અમારા સતાવનારાના મન બદલજો. અને હવે પછીના સમયમાં તમે અમારી સંભાળ અને કાળજી લો. પાપોની ક્ષમા કરજો. અને સાંજે આ બહાર મને લેવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.